તો ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ મિત્રો. સ્વાગત છે તમારું આજના મારા નવા વ્લોગમાં. અત્યારે 7:20 થઈ છે અને આપણે નહીં તો ફ્રેશ થઈને હમણાં વ્લોગ ચાલુ કર્યો છે. કારણ કે ખાતર કાલે જે લાવી એ ખેદવાનું બાકી હતું, તે એક ડગલો જ ખેદ્યો. પપ્પાએ રાધા સાબા પીને ઉરી ગઈ છે ઘેર. ઉરી ઘેર ગઈ ને અને બાલી ચા નાસ્તો કરીને ગઈ છે પેલા ખેતરમાં. જ્યોતિ હમણાં નાસ્તોને ચા લઈને આવે છે, કારણ કે આપણે ફેંકેલા ખાતર એક ડગલો ફેદે, બીજા 2 ડગલા બાકી છે હજુ. તો હવે ચાલો ફટાફટ ચા નાસ્તો કરી લઈએ, પછી જઈએ ઘેર બાઇક લેવા. બાઇક લઈને પછી નીકળીશું કોરી પર જવા. આજે જવાનો તો કહાર ખાવા, પણ પપ્પા અને મમ્મીને જવાનો છે એટલે આપણે લઈ કોરી પર. બરાબર, આપણે ક્યાંથી લાગે શું કાર ખાવા જજો તે તમે કીધું, મેં કહી જતો તમે. તો મિત્રો 1 વાગ્યો છે, 10 મિનિટ વાત કરી આપણે સવારનો 8 વાગે બળી પડાય છે. 8 વાગે બળી પડાય ખાવાનો ટાઈમ થયો છે. તો હવે ખાઈ લઈએ, બધા ભેગા થઈ ગયા છે. સફળ ખાતર લેવાના આવે તો મેં ખાઈ લઈએ. હમણાં ટાઈમ મને બનાવ્યું છે, ઠીક પાણી આવ્યું નહીં. ખાવા તો મતલબ રાખવાનો. આવો કે એ શું છે એમ કે ખાવા તો મતલબ રાખવું. તો મિત્રો હાલ આપણે ખાવા બાવા ખાઈ દીધું છે અને જે રોટલી પાર્સલ મંગાવેલું, મતલબ એમાંથી જે આપણે કૂતરા માટે રોટલી મંગાવી છે, રોટલી હતી અને બીજું થોડું ઘણું વધેલું એમ થઈને સોરીને કૂતરાને નાખી દીધું ખાવા. ધોઈ નાખી છે ખાવા. હજુ કૂતરો માટે પાણી પણ ભરી વાતું છે ને પીસ હવે છે ને રોટલી બોટલી ખવડાવી દીધી. બરાબર, ચાલો આપણું કામ કરીએ. તો મિત્રો હાલ 7:45 વાગે છે અને આપણે બહાર બેઠા છીએ. નાઇટવાળા તો આવે નહીં આવતા, કદાચ પાછું આવવાનું થાય. બરાબર, તો ફોટો બોટલ બધું મારી દીધું છે. હું દીદી બેઠો છું, નેકરું ગયા છે આપણે. અરે ભાઈ પા એ પલટી મારી છે તો પલટી મારી દીધી. આમ પલટી મારી દો તું છે મુજર કાઢો મુજર ના કાઢી. 9 વાગે છે ને આપણે ત્યાં જઈને પાછા આવી ગયા ખેતરમાં. બાઇક પર મેલી હાથ પર ધોઈ નાખે, બેઠા ખાવા. હે પાણી પીવા પીવા દે ઉરી હોઈ જશે. બધી ખાવા કાઢે. ગાયનું કે બતાવેલી માસીને કોણ કોણ આવ્યો? માસી હતી, સગનો મમ્મી, પછી 2 ગુડીઓ, પછી હિતો હતો, પછી બીજી એક સોય હતી. રંજીત આવવાનું કહેતા, રંજીત આવવાનું કહેતા એ આના હતા બધા તો હતા. ખાવાનું એવું કરવા લાગતા હતા. કારીને કીધી તો ઘેર જઈ લ્યો કે જૂતી લઈ નહીં કેમ તાકે છે તો હશે એમ ગુડી કહેવાયેલી. તમારી બેનપણી પેલી આવી એમ બધું બેનપણી હોય કીધી. તો મારા મોમાં શું હતી ને એટલે એમ તો કે તઈ જઈને હતી કે એમ ઘેર આવી. મેં કીધું હશે તમને કે ના આવી કે મોડું થાય છે કે તેને ખબર નહીં હોય. માસીને એમને ખબર હતી કે શેતમ રહેશે. તેલ લઈને ના આવું, ગુડીને તેલ લઈને આવેલી માસીને અંદર. ઓકે, તો કે અમે તો બીજી જોવા જઈએ કે આવા ભેગું થઈ જાય કે હું સીજી ગઈ તમારી માસી તેલ લઈને આવી. હવે કે મારી જુદી કાજી કઈ છે તમે રહેશે કે હાથું તેલ લઈને રસ લાવેલા હતા. રસ આલે તો એમને મમ્મી શું કરતી? મમ્મી રમાડતી પેલા. પછી આયા આપણા ખેતરમાં પપ્પાએ પીધો અને બાલીએ ઉરી મંગાવે, પણ ઉરી હુઈજી લાવી તો પાછો ફોન મારું ના કહી દમ કીધું તાર બાપા કે લઈ લીધો હશે કે
તારો બાપો પછી ખાઈ લઈએ. મંગળા બીજું શું આવું કરો તું બીજું અમે કેવું હતું ખાવા બાવા ખાઈ લીધું. શું હતું? હે બરફ હતો ને બરફ નાખેલા લેવાનું. લૂણા થઈ જાય એટલે ખાવા બાવા ખાઈ લીધું. અને આજે છે ને પેટ્રોલ નહીં મળી બાઇકમાં કઈ. પેટ્રોલમાં કંઈ નહીં મળ્યું. ઉદયપુરમાં ના મળ્યું કે ટીમ્બામાં ના મળ્યું. તો પાછું જવાનું વિચારું છું. જોઉં જવું તો જવું એટલે ક્વારી પર ના જવું પછી એમ. હા એટલું તો છે મય. એટલું તો છે મય. એની તો બધી માથાકૂટ છે. કાલે જ છે અમે. જોઈએ હવે શું થાય છે. આપણે ખાઈ બે લીધું થોડી વાર આરામ કરું પછી વિચારું. બરાબર તાર વાહન વાહન ગવાનું શું વિડીયો બંધ કરો. તો મિત્રો 9:30 વાગ્યા છે અને આપણે જવાનું હતું પાછું પણ હવે બીજે કારણ કે અત્યારે પેટ્રોલ મળે ના મળે કારણ કે ઉદયપુરમાં નહીં કે ટીમ્બામાં નહીં પેટ્રોલ. તો 1 વાગે એટલું જ છે પેટ્રોલ. તો પાછું જેમ કદાચ પેટ્રોલ ના મળે સવારમાં તો કંઈ હલવા ઓન થઈ ગયું. તો કાલે સવારે 2-3 જગ્યા ફરી વળે શિવાલય બાજુ પેટ્રોલ મળી જાય તો કાલે જવાનું છે આપણે બીચ ફરવા. અને પેટ્રોલની વ્યવસ્થા ના થાય તો કંઈ શું કરું છું? હેર તો ના જો બોડી નહીં પછી એકલો જવું જોઈએ સવારમાં. હા શું થાય છે અત્યારે પાછું જ જવું હતું ક્વોરી કરવાનો. પેટ્રોલની તકલીફ છે. સિવાયના ટીમ ઉદયપુરે નહીં કે ટીમ્બામાં નહીં પેટ્રોલ. બરાબર તો આપણે વિડીયો પૂરો કરી દઈએ. મળીશું કાલે સવારમાં. વિડીયો સારો લાગે તો લાઈક કરો, શેર કરો અને ચેનલમાં સબસ્ક્રાઈબ કરી લેજો. ફરી મળીશું કાલે નવા વિડીયોમાં. ગુડ નાઇટ. જય માતાજી. જય શ્રી કૃષ્ણ.